સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ કરાયો છે। રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન શરૂ કર્યો છે। હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો ના ટેગ લાઇન સાથે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યો હતો। મંદીને કારણે સૌથી વધુ રત્ન કલાકારોને ભોગવવું પડી રહ્યું છે। સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ કરાયો છે। રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન શરૂ કરાયો છે। હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક પ્રયાસ કરાયો છે। આ ટેગ લાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે। મંદીને કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે। સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। આખરે ડાયમંડ વર્કર યુનિયનને આપઘાત અટકાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે। આર્થિક સકડામણને કારણે પૂરા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ટપોટપ લોકો આપઘાત કરી રહ્યા છે અને લોકો આર્થિક સકડામણને કારણે મોત વાલું કરી રહ્યા છે। ત્યારે સુરતથી જે પ્રકારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક નવી પહેલ, એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબર જે રત્ન કલાકારો માટે જે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આપણે યુનિયનના જે ભાવેશ ટાંક છે તેમની પાસેથી જાણીશું। ભાવેશભાઈ સાથે કે ભાવેશભાઈ શું કહેશો, જે રીતે આપઘાત કરી રહ્યા છે અને ખાસ કરીને આપઘાતના પ્રમાણમાં જોવા જાય તો રત્ન કલાકારો જે આપણી સુરતની ડાયમંડ નગરીની ઓળખ અપાવનાર રત્ન કલાકારો વિશે આ સુરતને ઘણું બધું રત્ન કલાકારોએ આપ્યું છે, તો સમય છે અત્યારે રત્ન કલાકારોની પડખે ઊભું રહેવાનો। આ સુરતની વિકાસની હરણફાળની અંદર રત્ન કલાકારોનું લોહી રેડાયેલું છે। તો 2 વર્ષ થયા સુરતના રત્ન કલાકારો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીનો માર સહન કરી રહી છે। એના કારણે 16 મહિનાની અંદર 60થી વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। આ બાબતે અમે રાજ્ય સરકારની વારંવાર વિનંતી કરી છે કે આર્થિક પેકેજ જાહેર કરો અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ જાહેર કરો, પરંતુ સરકાર ક્યાંય ને ક્યાંય કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે આત્મહત્યા ન કરો, અમને ફોન કરો, અમે તમારી મદદ કરીશું। આ હેલ્પલાઇનની નંબર છે અમારો 92 395 00 009। આ નંબર ઉપર જે કોઈ રત્ન કલાકારોને પડતી સમસ્યા હોય એને નિવારવા માટે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ તમારી સાથે છે। અને સરકારને પણ એક મેસેજ તમારા માધ્યમથી આપવા માગીએ છીએ કે હવે તો સરકાર રત્ન કલાકારોની સામે જોવે, કારણ કે આ નાનો આંકડો નથી। 60થી વધારે રત્ન કલાકારોને સુરત જેવા સિટીની અંદર જો આત્મહત્યા, રોજ એક કિસ્સો તમે પેપર કે પ્રેસ મીડિયાની અંદર જોતો, રોજ ને રોજ એક કિસ્સો કે કોઈ ગળાપાહો ખાય ને કોઈ બેરોજગારીના કારણે કોઈ દવા પીને આત્મહત્યા કરે છે। આ આત્મહત્યા અટકાવવા માટેનો અમારો એક પ્રયાસ છે। આ પ્રયાસની અંદર તમામ લોકોનો અમારા સહયોગની જરૂર છે। તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે કહેવા માગીએ છીએ, સમય ખરાબ છે, ખરાબ સમયની અંદર તમે રત્ન કલાકારોના પરિવારની પડખે ઊભા રહેશો। જ્યારે સારો સમય આવશે ત્યારે રત્ન કલાકારો તમારા પડખે ઊભા રહેશે। તો આ એક નવતર પ્રયાસ છે। આ પ્રયાસની અંદર તમામ લોકોનો સહયોગ અમારે જોઈએ છે। ભાવેશભાઈ, જે તમે કીધું કે ખૂબ જ આંકડા જે આવી રહ્યા છે, ખાસ કરીને રત્ન કલાકારોના, ખૂબ ચોંકાવનારા, એક દુઃખદ ઘટના અને દુઃખદ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે અનેકવાર આપને યુનિયન દ્વારા મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે, છતાં આ સંવેદનશીલ સરકાર રત્ન કલાકારોનું કેમ નથી સાંભળતી? મને એવું લાગે છે કે રત્ન કલાકારો માટે સરકાર કામ નથી જ કરી રહી, અને રત્ન કલાકારો એક સૌથી વધારે ટેક્સ પ્લેયર છે। પોતાના પગારમાંથી 200 રૂપિયા વ્યવસાય વેરો ભરે છે। સુરત મહાનગરપાલિકાની અંદર એનો સૌથી વધારે મોટો ફાળો છે, પરંતુ ક્યાંય ને ક્યાંય ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો અમુક જે સંગઠનો હોય એ સરકારને મિસગાઈડ કરતા હોય એવું મને લાગે છે। કારણ કે કરોડોની ઇન્ડસ્ટ્રીઝ હોય, કરોડોનું ટર્નઓવર હોય, એમના રત્ન કલાકારો જો આવી પરિસ્થિતિની અંદરથી પસાર થતા હોય તો તમામ લોકોએ સમજવું જોઈએ, અને સરકારે પણ ખાસ સમજવું જોઈએ કે આ સુરતે અને આ રત્ન કલાકારોએ સમગ્ર ગુજરાતને ઘણું બધું આપ્યું છે। અને સરકારને ક્યાંય ને ક્યાંય દિલની અંદર તો એવું થવું જ જોઈએ કે નહીં, બરાબર છે ભાઈ, રત્ન કલાકારોને મદદ હવે કરવી જોઈએ,
પરંતુ મને એવું લાગે છે કે રત્ન કલાકારોને દરકાર સરકાર આવનારા સમયમાં લે તો વધારે સારું છે, નહીંતર આ આંકડો વધી શકે એવી અમને શક્યતા છે. આંકડો ન વધે એવા નવતર પ્રયાસો અમારા માધ્યમથી તો સારું જ છે, પણ સરકારના માધ્યમથી કરવામાં આવશે તો આનો રિઝલ્ટ આપણે ખૂબ જ સારી રીતે મેળવી શકશું. ભવિષભાઈ, આપના યુનિયન દ્વારા ખૂબ જ સરાહનીય રત્ન કલાકારો માટેનો એક પ્રયાસ નવતર જે કરાયો છે, શું કહેશો આવા રત્ન કલાકારો? કારણ કે બેરોજગારીને કારણે ક્યાંક ને ક્યાંક જે મંદીનો માહોલમાં રત્ન કલાકાર પીસાતો હોય છે, ત્યારે આવા રત્ન કલાકારો સુરત જ નહીં, ગુજરાતના કે પૂરા ભારતના રત્ન કલાકારોને શું કહેશો? હવે તમામ આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને એટલું જ કહેવા માગું છું કે તમારે નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે, અને ક્યાંય તમને એવો વિચાર આવે એટલે ડાયરેક્ટ અમારી હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરજો. અમારી ટીમ તમારો સંપર્ક કરી તમારા સુધી પહોંચશે ને તમારી જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ માટે અમે તમામ પ્રયાસો કરીશું. પરંતુ તમે નાસીપાસ નહીં થશો, અને તમારી જિંદગી એ પાછળના જે તમારા પરિવાર માટે ખૂબ જ કિંમતી છે, અને આ શહેર માટે પણ ખૂબ જ કિંમતી છે, કારણ કે તમે સુરતના વિકાસની અંદર મહત્ત્વનું યોગદાન આપ્યું છે. બિલકુલ. તો આ હતા યુનિયનના ભાવેશ ટાંક, અને સ્પષ્ટ જે રીતે અનેકવાર રજૂઆતો કરી છે, પણ આ સરકાર જાડી ચામડીની છે, તે સાંભળતી નથી. અને રત્ન કલાકારોના જે ટપોટપ મોત થઈ રહ્યા છે, તે ખરેખર ગુજરાત જ નહીં, સુરત જ નહીં, પૂરા ભારત માટે એક આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અને જે આ રીતને આપઘાત કરી રહ્યા છે તેને રોકવા માટેનો એક નવતર પ્રયાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, ત્યારે એવું માની રહ્યા છે કે 2-4 પણ જો જિંદગી આમાંથી હેલ્પથી બચી શકે તો એક ખરેખર ભગીરથ કાર્ય ગણાશે. એટલે જિંદગી કિંમતી છે, કોઈના ઘરનો માળો ન વિખાય તે માટેનો એક રત્ન કલાકારો માટેનો સુંદર વિચાર યુનિયન દ્વારા કરાયું છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.